આજનો પ્રશ્ન, રાધાએ પોતાની કુલ યાત્રાની મુસાફરીના 3/5 ભાગ બસ દ્વારા, 2/15 ભાગ સાયકલ દ્વારા અને બાકીની મુસાફરી 20 કિલોમીટર ચાલીને કરી છે. તો રાધાએ કુલ કેટલું અંતરની મુસાફરી કરી હશે? બરોબર. કુલ કેટલી? તો કે ભાઈ કુલ એક આપણે ધારી લઈએ. બરોબર. હવે આમાં આપણને આપેલી છે કઈ મુસાફરી? તો કે ભાઈ ચાલીને કરેલી મુસાફરી આપેલી છે. કેટલી? તો કે ભાઈ 20 કિલોમીટર આપેલી છે. બરોબર. તો આપણે આપેલ અપૂર્ણાંકોને બાદ કરવાથી આપણને મળી જશે કે ભાઈ ચાલીને કેટલી મુસાફરી કરી હશે. તો આપણે કરીએ તો કે ભાઈ ચાલીને કરેલ મુસાફરી બરાબર 1 માઇનસ કેટલી? તો કે ભાઈ 3/15 એને માઇનસ 2/15, 3/5 માઇનસ 2/15. હવે આપણો લસા કેટલો થશે? તો કે ભાઈ લસા અહીંયા 15 થશે. બરોબર. એટલે 5 તેરી 15, છેદને 3 વડે ગુણશું. અહીંયા કશું નથી તો 1 હશે તો 15 સાથે ગુણશું. છેદને જેટલા વડે ગુણ્યા છે અંશને પણ તેટલા વડે ગુણશું તો શું મળશે? તો ભાઈ 15 એકુ 15 ઓછા 3 તેરી 9 ઓછા 2 એકા 2 શું થશે? તો હવે 15 માંથી 9 જાય તો 6 વધે ને 6 માંથી 2 જાય તો 4 વધશે. 4 ના છેદમાં 15. બરોબર. હવે એને કુલ કેટલું કર્યું છે? તો કે ભાઈ 20 કિલોમીટર કર્યું છે. તો આપણે લઈ લે કે ભાઈ 4/15 ભાગે 20 કિલોમીટર તો 1 ભાગે કેટલા? બરોબર. ચોકડી ગુણાકાર થશે 1 ગુણ્યા 20 ના છેદમાં 4 ના છેદમાં 15. હવે આપણે નિયમ મુજબ છેદનો છેદ અંશમાં જાય તો આપણને શું મળશે? તો કે ભાઈ છેદનો છેદ અંશમાં જાય નિયમ મુજબ 1 ગુણ્યા 20 ગુણ્યા 15 ના છેદમાં 4 શું થશે? તો કે ભાઈ 4 પંચા 20. બરોબર. હવે આપણી પાસે કેટલા વધ્યા? તો કે ભાઈ 15 વધ્યા ગુણ્યા 5 તો કેટલા થશે? 15 પંચા 75 કિલોમીટર આપણો જવાબ આવે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. બરોબર. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા પર અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.